વિદ્યાર્થી મિત્રો, મદન મોહનામાં આપણે મુખ્ય કથા કહી રહ્યા છીએ. એમાં 3 અવાંતર કથા કહી. પછી મુખ્ય કથામાં જેમાં મદન એને કહે છે કે જે હરણનું થયું તેવું જ મારું થશે. હવે મદન એને એક દ્રષ્ટાંત કહે છે. એટલે આ 4થી અવાંતર કથા છે. અને કોણ કહે છે? મદન કહે છે. પત્નીની વફાદારી પર શિયાળ હરણીનું દ્રષ્ટાંત. આ 4થી અવાંતર કથા છે. હંમેશના 8-10 પ્રાણીને મારતા વાઘથી ત્રાસી જનાવરોએ વાઘને બોલાવી એવું ઠરાયું કે તેઓ હંમેશા એને એક પશુ પૂરું પાડશે. ઘણા દિવસ આ ગોઠવણ ચાલી. એકવાર એક ખોડા શિયાળનો, ખોડો એટલે પગે લંગડો શિયાળનો વારો આવ્યો. સૌના કહેવાથી એ વારાના આગલા દિવસે જવા રવાના થયો. રાત પડતા એક ગુફામાં એણે આશરો લીધો. ત્યાં પહેલેથી જ એક હરણીનો વાસો હતો. સાથે રાતવાસો રહેવાનો જોગ થતાં જાતિ સ્વભાવ પ્રમાણે એમણે પરસ્પરનો સંગ કર્યો. સવારે હરણીએ જ્યારે કહ્યું કે આપણે બંને એકલા જ છીએ તો ધણી ધણિયાણી તરીકે સાથે કેમ ન રહીએ, ત્યારે શિયાળે ખુલાસો કર્યો કે મારે તો વાઘ પાસે એના ભક્ષ્ય તરીકે જવાનું છે. એમ કહી શિયાળ ચાલવા માંડ્યો. હરણી પણ એક જ રાતની પ્રીત છતાં પ્રેમથી ખેંચાઈ અને એની સાથે ગઈ. એકને બદલે 2 કેમ આવ્યા એવો પ્રશ્ન વાઘે પૂછ્યો. એટલે એણે માંડીને વાત કરી. પછી શિયાળે કહ્યું, મને પહેલો ખા. હરણીએ કહ્યું, મને ખા. એમની આવી પ્રીતિથી ખુશ થઈ અને વાઘે બંનેને જીવતા છોડી દીધા. દ્રષ્ટાંત પૂરું કરી મોહનાએ કહ્યું, પશુની જાત હતી તોય હરણી વફાદાર રહી તો હું તો માનવી છું. તારા સુખે હું સુખી અને તારા દુઃખે હું દુઃખી. તને ઊની આંચ નહીં આવવા દઉં. છતાં મારું કહેવું નહીં કરે તો હું નક્કી મરીશ. એટલે આ દ્રષ્ટાંત, પત્નીની વફાદારી પર શિયાળ હરણીનું દ્રષ્ટાંત, એ રાજકુંવરી મોહના કહે છે. મદનને રાજકુંવરી મોહના કહે છે. એટલે પંડિતે કહ્યું કે માયારૂપ નારી કોઈની થતી નથી, તો તું પણ કોઈની થાય એ કેમ મનાય? અને એ સંબંધમાં એમણે એક દ્રષ્ટાંત કહ્યું, જે છે અવાંતર કથા 5મી. 5મી અવાંતર કથાનું શીર્ષક છે સ્ત્રી ચરિત્ર પર ગંગસેન અને દૂધાનું દ્રષ્ટાંત. તો સંભર દેશના રાજા માનસંગને ગંગસેન નામે ઘણો બળિયો પ્રધાન હતો. રોજ 2.5 પૈસા ભાર અફીણ અને 1.25 મણ દૂધ એ લેતો. સિંહનો શિકાર ખેલતો. શરીરે પાતળો પણ બળ અપાર. સંભરથી 7 જોજન ઉપર ગાડા નામે ગામના ઠાકોર ઇન્દ્રસેનને દૂધા નામે 12 વર્ષની કુંવરી હતી. પોતાનું બોલ્યું પાળે એવા વરને વરવાનો એનો નિર્ધાર જાણી ઠાકોરે એનો સ્વયંવર કર્યો. દેશના રાણા અને રાજા સાથે ગંગ પણ સ્વયંવર જોવા આવ્યો. વેશ મેલો ઘેલો પણ તેની નામના 9 ખંડમાં. તેનાથી આકર્ષાઈને દૂધા એની આગળ ઊભી રહી. એટલે દાસીએ ગંગને કહ્યું, કુંવરીના સવાલનો જવાબ આપો તો તે તમને વરમાળા આરોપે. ગંગ બોલ્યો, કુંવરી, તારે પૂછવું હોય તે પૂછ. જવાબ હું જરૂર દઈશ, પણ મારી તને પરણવાની કોઈ પડી નથી, કારણ નારી કદી કોઈ એકની થઈ નથી. સામે દૂધાએ કહ્યું, નારીને નીચ શા માટે કહો છો? એક જ સ્ત્રીને વળગી રહ્યો હોય એવો પુરુષ છે? ગંગે પુરાણ કથામાંથી બ્રહ્મચારી અને પત્ની વ્રતધારીના નામ ગણાવ્યા. તો સામે દૂધાએ પરસ્ત્રી પાછળ ઘેલા થયેલાના દાખલા આપ્યા. દૂધાએ ગંગની પાસે એક જ સ્ત્રીને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી. અને ગંગે દૂધા જે દિવસે પરપુરુષનો સંગ કરે તે દિવસે જારનું માથું, જાર એટલે પારકો પુરુષ, માથું અને એનું નાક કાપવાનો કોલ લીધો. બંને પરણ્યા. એમની વચ્ચે પ્રીત વધતી ચાલી. એક જીવ અને 2 દેહ જેવી એ સતી અને શૂરાની સ્થિતિ થઈ. દૂધા પતિ સેવામાં તત્પર રહેતી.
એક ક્ષણ પણ તેઓ એકમેકથી અળગા ન રહી શકતા. ગંગ કદી પણ બીજે રાતવાસો ન રહેતો. એકવાર સંભર રાજને સેના લઈ પરદેશ જવાનું થયું. સૌએ રાજાને કહ્યું, ગંગ નહીં આવે. રાજાએ ગંગને કહ્યું, તમે સ્ત્રીને વશ હો અને ન અવાય તો ન આવતા. અંદરથી ઢીલા ગંગે બહાદુરીનો દેખાવ કરી કહ્યું, અરે ઘેર ગયા વિના ચાલો અહીંથી અત્યારે જ ઉપડીએ. રાજાએ સૌને ઘેર જઈ શીખ માંગી આવવા મોકલ્યા. શીખ એટલે ઘરેથી શિખામણ લઈ આવો. ગંગે આવી દુધાને વાત કરી. દુધા કહે, તમારા વિના હું એક ક્ષણ પણ નહીં જીવી શકું. ગંગે કહ્યું, હવે મને નહીં જવા દે તો હું દેહ ત્યાગ કરીશ. દુધાએ વિરહિણીનું જીવન ગાળવાનો અને રાત દિવસ ગંગના નામની માળા ફેરવવાનો નિર્ણય જણાવ્યો અને એક પત્ની વ્રતનું ગંગને સ્મરણ કરાવી વહેલા પાછા વળવા જણાવ્યું. ગંગને ગયાને 3 પખવાડિયા થયા. 1 પખવાડિયું એટલે 15 દિવસ, 3 પખવાડિયા એટલે 45 દિવસ. ત્યાં સુલતાન શેર નામનો કાબુલનો અસુર રાજા જબરા લાવ લશ્કર સાથે દેશ દેશ જીવતો સંભરાયો. મહાપરાક્રમી, 13 મણની કાયા, નિત્ય પાશેર અફીણ અને 5 તોલા મદિરા પીનારો. નમે એનું પૂતળું પગે બાંધીને આગળ વધે. સંભર રાજે જેને કારભાર સોંપેલો તે નરોત્તમે તરત જ કાબુલીને પૂતળું આપી દીધું. ત્યાં ડેરા નાખી કાબુલી 11 દિવસ રહ્યો. છાવણીમાં ઢોલ શરણાઈ વાગતા, નાચ ગાન રંગ રાગ થતા. એક મધરાતે છાવણીમાંથી આવતા ધનાશ્રી રાગના સૂર સાંભળી દુધા વિહવળ થઈ ગઈ. એનું મન કાબુલી પર ચોંટ્યું. 16 શણગાર સજી દુધા જવા તૈયાર થઈ. ગંગના ડાહ્યા પોપટ દામોદરાએ આ જોયું. એના પૂછવાથી દુધાએ કહ્યું, અસુર રાજાના વાજા જે વાગ્યા એણે મારું મન હર્યું છે, તો એ સાંભળવા માટે જાઉં છું. દામોદરા પોપટે દુધા પર ફિટકાર વરસાવ્યો અને ગંગ આવીને શિક્ષા કરશે એવી ધમકી આપી. દુધાએ કહ્યું, 80,000 અસવારના અધિપતિનું માથું ગંગ કેવી રીતે છેદશે તે મારે પારખું જોવું છે. પોપટે દુધાને ખૂબ તતડાવી એટલે પોતાને મેણા દેવા માટે એને મરાવી નાખવાની દુધાને ધમકી આપી. પોપટે કહ્યું, ઈશ્વર ઉગારનાર હોય તો કોઈ મારી શકતું નથી. ઘણું જર ઝવેરાત સાથે લઈ હાથમાં પોપટનું પાંજરું લઈ દુધા કાબુલીની છાવણીમાં પહોંચી. કાબુલીએ ઘણો આવકાર આપ્યો. જોઈએ તે માંગી લેવા કહ્યું અને પોતાની સાથે આવવાનું કહી એનો હાથ ઝાલ્યો. દુધાએ કાબુલી આગળ પાંજરું મૂકીને કહ્યું, પહેલાં આ દુષ્ટ પોપટનું કાસળ કાઢ, નહીં તો એ તને મરાવશે અને મારું નાક કપાવશે. દુધાને જોઈને કાલો ઘેલો થઈ ગયેલો કાબુલી પરદેશી હોવાથી દુધાની ભાષા ન સમજ્યો. પણ પોપટે કાબુલી ભાષામાં સુબાને કહ્યું, તમને આ એવું કહે છે કે પોપટને ઉડાડી મૂકો. કાબુલીએ પાંજરું ઉગાડી પોપટને છોડી મૂક્યો. ઉડીને મોભારે બેસી દુધાને પોપટે કહ્યું, રાંડ, તારે જવાય ત્યાં જજે. કાલે ગંગને લાવીને વેર લેવડાવું છું. દુધા અફસોસ કરતી રહી. સુબો તો એને કાબુલ તેડીને ગયો. એ વૈભવશાળી નગરીમાં લહેર કરતી હતી. સાથે એને ગંગ આવ્યાના ભણકારા પણ વાગતા હતા. આ તરફ પોપટ ગંગ પાસે પહોંચ્યો. એને જોઈ નવાઈ પામી ગંગે પૂછ્યું, મારા વિરહમાં દુધાએ દેહ તો નથી પાડ્યો ને? પણ પોપટે જ્યારે એને કહ્યું કે એ તો કાબુલના સુબા સાથે નાસી ગઈ, ત્યારે વિરહ દુઃખે વ્યાકુળ દુધાએ આની સાર સંભાળ નહીં લીધી હોય એટલે આ તેની ખોટી નિંદા કરે છે એમ માની ગંગે કોપમાં પોપટને બાંધીને તડકે નાખ્યો. પોપટ મરવા જેવો થઈ ગયો. જોઈ દયા આવતા એને છોડી આસના વાસના કરી સાચી વાત કહેવા કહ્યું. પોપટે બધી વાત માંડીને કરી ત્યારે ગંગને વિશ્વાસ બેઠો કે દુધાએ સ્ત્રી ચરિત્ર કર્યું છે. કોઈને કશું કહ્યા વગર ગંગ પોપટને લઈ ઉપડ્યો અને કાબુલ પહોંચ્યો. દરવાજામાં કોઈ એમને એમ પેસી શકે એમ નહોતું એટલે એ માલણને ત્યાં ઉતર્યો અને સંધ્યા ટાણે ગાયોના ધણની રજની ઓથે ગંગ
કાબુલ નગરમાં દાખલ થઈ ગયો. 7 દિવસ સુધી એણે નગરી જોઈ. પછી એ ઘોર અંધારી મધરાતે વરસતા વરસાદમાં ઢાલ અને કટાર લઈ ગંગ દૂધા સૂતી હતી એ રાજમહેલની મેળીએ ઘો નાખીને ચડ્યો. ઘો એટલે પેલી ઉપર ચોંટી જાય તે. સુબો દારૂના ઘેનમાં ઘોરતો હતો. ગંગે જઈ દૂધાનો ચોટલો ઝાલ્યો, કટાર કાઢી. જાગી ઉઠેલી દૂધાને મૃત્યુના ઓળા દેખાયા. કંઈ બોલે તો બંનેને ત્યાંને ત્યાં ઠાર કરવાની ધમકી આપી ગંગે કહ્યું કે પોતાને દૂધા એની જીભ પર મૂકીને અફીણ જે રીતે ખવડાવતી એમ એકવાર ખવડાવે તો એ બંનેને જીવતા મૂકે. દૂધાએ અફીણી ગંગની વાત માની પોતાની જીભ પર અમલ ધર્યું. એટલે ગંગે એની જીભ પકડી લીધી. પછી તેને ઊંચકી એ નીચે ઉતર્યો અને ઘોડે નાખીને ભાગ્યો. પાછળથી જાગેલા કાબુલીએ વાત જાણી એટલે ક્રોધે થરથરતો પલાણ નાખ્યા વગરના ઘોડે બેઠો અને એણે ગંગનો પીછો પકડ્યો. દૂધા હાર વગેરે તોડી રસ્તા પર નિશાની વેરતી ગયેલી અને બહાના કાઢી ગંગને ઢીલ કરાવતી રહી. સવા પહોર દિવસ ચડ્યો ત્યારે સરોવર કાંઠે નાહવા માટે ગંગ ઉતર્યો. ત્યાં જ પેલો કાબુલી આવી પહોંચ્યો. બંને બાથે વળગ્યા. હાથો હાથની મારામારીમાં રૂષ્ટપુષ્ટ કાબુલીએ પાતળા ગંગને ઢીલો કરી નાખ્યો. ગંગ હેઠો પડ્યો અને પર્વત જેવો કાબુલી એની ઉપર ચડી બેઠો. ગંગની કમરે રહેલી કટારી ખેંચી કાઢી એને પૂરો કરવા દૂધાએ સુબાને કહ્યું. એનું કહેવું ન સમજતા સુબો શું શું કરતો રહ્યો. પણ ગંગને દૂધાના બોલવા પરથી કટારી યાદ આવી અને એણે કહ્યું, શાબાશ સુંદરી, તે મારું જે ખાધું પીધું એનો બદલો વાળ્યો ખરો. એવું કહી કમરેથી કટાર કાઢી 10-20 ઘા કરી એણે કાબુલીને પૂરો કર્યો અને કળ વિકળ કરી એની નીચેથી એ નીકળ્યો. દૂધાએ દોડીને પાણીમાં ઝંપલાવ્યું. ગંગ એની પાછળ પડ્યો. પકડીને દૂધાને બહાર કાઢી એના હાથ બાંધી ઘોડે નાખી પોતાના સાસરે પહોંચ્યો. સાસરાએ આવકાર આપ્યો. નાહવા વખતે નવરાવવા આવેલી દૂધાને ગંગે કહ્યું, મારું અંગ અભડાવીશ તો અહીં જ પૂરી કરીશ. સૂતી વખતે દૂધા એને પ્રેમ કરવા આવી એટલે ચોટલે ઝાલી ગંગે કહ્યું, બોલ હવે નાક કાપી લઉં ને? જા, હું વેર નથી રાખતો અને તને જીવતી મૂકું છું. અને નાક પર કાજળનો આંકો કરી એને છોડી દીધી. સવાર થતાં ગંગ ત્યાંથી નીકળી ગયો. એના સાસુ સસરા એને મનાવવા ગયા અને દૂધાને સાથે લઈ જવા કહ્યું. ત્યારે ગંગે ના કહી. બીજી દીકરી પરણાવવાનું કહેતા ગંગે કહ્યું, કડવી તુંબડીના બધા તુંબડા કડવા જ હોય. આ સાંભળી ક્રોધે ભરાઈ સસરાએ પુત્રીનો શિરચ્છેદ કર્યો. ગંગે આવું પાપ કરવા માટે સસરાને ફિટકાર આપ્યો અને કહ્યું, આવી ખબર હોત તો છેવટે દૂધાને પોતે ગોલી એટલે દાસી કરીને પણ ઘેર રાખત. ત્યાંથી પ્રધાન પોતાને ઘેર આવ્યો અને બીજી વાર કદી ન પરણ્યો. આ કથા કોણ કહે છે? આ કદાચ સૌથી લાંબી કથા છે. પંડિતે કહ્યું છે સ્ત્રી ચરિત્ર પર ગંગસેન અને દૂધાનું દ્રષ્ટાંત. આ સૌથી લાંબી કથા. હવે મુખ્ય કથા. પંડિતે મોહનાને કહ્યું, નારી ગંગ જેવા શુરાની પણ ન થઈ તો બીજાની શું થાત? તું આ બિચારા વાણિયાને મરાવી નાખીશ. મોહનાએ કહ્યું, સામે પક્ષે એવી લાખ વાતો કેવી હોય તો કહી શકાય. મારે તો ભવો ભવનો મદન જ સ્વામી. એમ કહી રામનું નામ લઈ એણે હાથમાં કટાર લીધી. પંડિત અને મદન બેઉ મૂંઝાઈ ગયા. છેવટે પંડિતે મદન અને મોહનાને ગાંધર્વ વિધિથી ત્યાં જ પરણાવી દીધા. આ પ્રસંગથી મદન દુબળો પડી ગયો પણ મોહનાનું તેજ વધ્યું. પંડિતે કુંવરીનું ભણતર પૂરું થયું હોવાનું અને એને યોગ્ય વર સાથે પરણાવી દેવાનું રાજાને કહ્યું અને પોતાને ગામ જવા દેવાની રજા માંગી. રાજાએ અઠવાડિયું રોકાઈ જઈ દીપોત્સવી કરી દિવાળી કરી પછી જવાનું કહ્યું. રાજાએ કુંવરી પાસે જઈ તે કહે એ રીતે એનો વિવાહ કરી આપવાની વાત કરી. મોહના કંઈ ન બોલી. રાજાના કહેવાથી રાણીએ એને પૂછ્યું એટલે મોહનાએ માતાને જે બન્યું હતું તે બધું કહી દીધું. આમાં મદનનો જરાય વાંક ન હોવાનું અને આ વાત બીજું કોઈ જાણતું ન હોવાનું પણ જણાયું. સાંભળીને ડઘાઈ ગયેલી માતાએ મોહનાને ફિટકાર દીધો અને જીવતા રહેવું હોય તો નાસી જવા સૂચ્યું. પણ મોહનાએ કહ્યું, એવું કરીશ તો મદનનો વાંક આવશે
અને તેના ઘરનાને મારી નાખશે. એના કરતાં તો મારા પિતાને વાત કરી તમે સમજાવો. રાણીએ રાજાને વાત કરી. રાજાનો ક્રોધ માય નહીં એટલો બધો. મદનને પકડી મંગાવી બધી વાત જાણી. મોહનાના વચનનું જે લખત કરી રાખ્યું હતું તે મદને રાજાને બતાવ્યું. પોતે સમજાવવામાં કોઈ કમી નહોતી રાખી એ પણ કહ્યું. રાજાએ પંડિતને બોલાવી પ્રતિજ્ઞા તોડી પડદો કેમ ખોલ્યો અને મોહનાનું મોઢું કેમ જોયું એ પૂછ્યું. એણે પણ બધી વાત કહી અને કુંવરી આપઘાત કરશે એ બીકે પોતે આમાં ભળ્યો એવું પંડિતે કહ્યું. કુંવરીને બોલાવી પૂછતા એણે પણ પોતે બળજબરીથી મદન સાથે પરણી હોવાનું અને તેઓ એક પણ વાર હજુ મળ્યા નથી એવું જણાયું. આ પછી રાજાએ પ્રધાનને બોલાવી બન્યું હતું તે બધું કહ્યું. પ્રધાને પૂછ્યા વિના જ મદનને ઘટે તે દંડ દેવાનું અને બ્રાહ્મણ કે સ્ત્રીનો વાંક હોય તો પણ એમને ન હણવાનું શાસ્ત્ર વચન હોવાથી પંડિત અને મોહનાને છોડી મૂકવા કહ્યું. પ્રધાન સાચું બોલ્યા તેથી રાજા પ્રસન્ન થયા. પંડિતને એણે કશું ન આપ્યું અને ઉલટું એની પાસે હતું એ પણ ખૂંચવી લીધું. પંડિતે કહ્યું, ગમે તેમ પણ આ મોહનાથી જ રાજાનું રાજ્ય રહેશે અને તે 71 પેઢી તરશે. બાકી તો સૌ વેળા વેળાની છાંયડી છે. પંડિતના આવા વેણ સાંભળી રાજાનો કોપ થોડોક ઓછો થયો. એણે કહ્યું, જાઓ, ત્રણેયને જીવતા મૂકું છું, પણ કોઈ મને ફરીથી મોઢું દેખાડશો નહીં. પ્રધાને પુત્રને કહ્યું, હમણાં રાજા રૂઠ્યો છે એટલે તું અહીંથી જતો રહે. અશ્વ તૈયાર કરી હથિયાર બાંધી શણગાર સજી મદન દેશવટે નીકળ્યો. ખબર પડતા મોહના કલ્પાંત કરતી આવી અને પોતાને સાથે લઈ જવા મદનને આગ્રહ કર્યો. એમ કરતાં અનેક સંકટ આવી પડે એવા મદનના વાંધાના જવાબમાં મોહનાએ પુરુષ વેશ ધારણ કરી પોતે આવશે એટલે પછી કશી ચિંતા નહીં રહે એવું કહ્યું. મદનને એ ગળે ન ઉતર્યું એટલે મોહનાએ એને એક વાર્તા, એક દ્રષ્ટાંત કથા કહી. આ અવાંતર કથા છઠ્ઠી. આમાં 6 અવાંતર કથા છે એટલે છઠ્ઠી અવાંતર કથા એ છેલ્લી અવાંતર કથા છે. છઠ્ઠી અવાંતર કથાનું શીર્ષક છે પતિ સાથે પરદેશ ગમન ઉપર રજપૂત અને રજપૂતાણીનું દૃષ્ટાંત. રામસંગ ઠાકોરના રામપરા ગામમાં નરપતસંગ નામે રજપૂત રહેતો હતો. મોટો દાનેશ્વરી, એને ત્યાં સદાવ્રત ચાલે. એકવાર રોગે પીડાયેલા તે રાજપૂતનો અંતકાળ આવ્યો, પણ જીવ કેમે કરીને જાય નહીં. એની સ્ત્રીએ હાથમાં પાણી મૂક્યું કે પોતે એની સાથે સતી થશે. પછી રાજપૂતે પોતાના 11 વર્ષના પુત્રની સામે જોયું અને તેની માની જેમ કોઈક પણ લેવા કહ્યું. પુત્રે પિતાનું સદાવ્રત સવાયું ચલાવવાનું પાણી મૂક્યું. રામનું નામ લઈ પિતાએ દેહ છોડ્યો. 2 વર્ષ સદાવ્રત ચલાવ્યું એટલે એનો કોઠાર ખાલી થઈ ગયો. પુત્રે વિચાર કર્યો કે જાચક એટલે માંગવા આવનારને નકાર ભણવો પડે એના કરતાં તો મોત રૂડું. પણ એની સ્ત્રીના સમજાવવાથી એ પરદેશ રળવા જવા માટે તૈયાર થયો. રજપૂતાણીએ કહ્યું કે હું એકલી નહીં રહું, મને તમે સાથે તેડી જાઓ, હું પણ ચાકરી કરીશ. સાથે સ્ત્રીને ફેરવવાનો ભાર પોતાનાથી ન ઉપડે એમ રાજપૂતે વાંધો કાઢ્યો. એટલે રાજપૂતાણીએ પુરુષ વેશે રજપૂતના ભાઈના નામે સાથે જવા કહ્યું અને તેઓ ઘરે પાછા ન ફરે ત્યાં સુધી મન પર કાબૂ રાખવાનું સૂચવ્યું. વચન પણ આપ્યું. ઘોડે બેસી બંને પુરુષ વેશે નીકળ્યા. ચંદ્રાવતીના રાજા ચંદ્ર અને રાણી ઇન્દ્રાદેને ત્યાં બંને આવ્યા. માનપાન દઈ એમને બોલાવ્યા અને નામ ઠામ પૂછ્યા. એમણે બંને ભાઈઓ હોવાનું કહી ચાકરીએ રહેવા ઈચ્છા બતાવી. રાજાએ બંનેને રાખી લીધા અને ચોકીનું કામ સોંપ્યું. આનંદ કલ્લોલ કરતાં 3 વર્ષ વીત્યા. એકવાર શ્રાવણ માસની એક મેઘલી રાત જામી હતી. દાદુર અને મોરના શોર અને વીજળીના ઝબકારાથી વિરહિણીઓની વિરહ વ્યથા અસહ્ય બનતી હતી. બપૈયાના પિયું પિયું પોકાર હૈયું કોરતા હતા. એવી વેળાએ રજપૂત પાસે એક જ શૈયા પર બેઠેલી રાજપૂતાણીનું હૈયું હાથ ન રહ્યું. રજપૂત સાથે પ્રેમ કરવા જાય છે ત્યાં પોતે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. તરત એણે મન વાળી લીધું અને વીજળી અને બપૈયાને સંબોધી એવા અર્થનો દોહરો કહ્યો કે અત્યારે મારો પિયું પરદેશ છે, તો જ્યારે ઘર પહોંચશું ત્યારે વીરાને વર કરીશ. મહેલમાં રાણી જાગતી હતી.
એણે આ દોહરો સાંભળ્યો. ચતુર રાણી સમજી ગઈ કે દુહો વિરહિણીનો હોવો જોઈએ અને એણે આ દુહાથી પોતાનું મન મારીને રાખ્યું છે. સવારે રાજાએ રાણીને પૂછ્યું, વચલી મેડીએ કોણ ચાકર છે? રાજાએ બંને ભાઈઓ 3 વર્ષથી નોકરીમાં હોવાનું કહ્યું. રાણીએ કહ્યું, એ બંને ભાઈ નથી, પતિ પત્ની છે. રાજાને ગળે વાત ન ઉતરી. રાણીએ એમને બોલાવી રાતે જે ગીત ગાતા હતા તે ગાઈ દેખાડવા કહ્યું. રજપૂતાણીનું મોઢું તરત કરમાઈ ગયું. રાણી એનો હાથ પકડી અંદર લઈ ગઈ અને તેને સ્ત્રીના વસ્ત્ર પહેરાવી અને બહાર લઈ આવી. રાજાએ પૂછ્યું એટલે એમણે બધી વાત માંડીને કહી. રાજા રાણી પ્રસન્ન થઈ એક વહેલ ભરી સોનામોર દીધી અને એમને ગામ વળાવ્યા. આ વાર્તા મદનને મોહના કહે છે. હવે મુખ્ય કથા. મોહનાએ મદનને કહ્યું, હું તારી સાથે આવ્યા વગર રહીશ નહીં. મદનને કબૂલ થવું પડ્યું. પંડિત પોતાને ગામ જઈ રહ્યો. મદન મોહનાના નામ ઠામ એણે લખી રાખ્યા. મદન અને મોહના ઘોડે ચડી મધરાતે પુરુષ વેશે નીકળી પડ્યા. વાટમાં થતા શુકનનો અર્થ મોહના મદનને પૂછતી ગઈ. મદને કહ્યું, શુકન જોતા જણાય છે કે વાટમાં કેટલું કષ્ટ પડશે, પણ પછી રાજ્ય મળશે. ઘણાક જોજનનું અંતર કાપી એમણે એક ગામના ચૌટે ઉતારો કર્યો. ગણિકા નાચ કરવા આવી. એનો નાચ ચાલતો હતો ત્યારે મોહનાએ મદનને કંઈક નિશાની કરી. ગણિકા તરત પામી ગઈ કે આ પુરુષ વેશમાં કોઈ સ્ત્રી છે. એણે એને ફસાવવાનો તાગડો રચ્યો. મેવા મીઠાઈ સાથે ગણિકાએ એને આંબળા જેવડા 2 મોતી ભેટ કર્યા. મોહનાએ જ્યારે કહ્યું કે 2 મોતીથી શું થાય, 4 હોય તો વેચાતા લઈ લઉં, ત્યારે ગણિકાએ ઘેર આવી બીજા 2 લઈ જવા કહ્યું. મદને બહુ વારી છતાં મોહના ગઈ. પહોંચતા જ ગણિકાએ એને આદરમાન દઈ બીજા 2 મોતી એની આગળ મૂક્યા. સાથે ગુપ્ત રીતે એક દાસીને એવા સંદેશા સાથે મદન પાસે મોકલી કે તમારી સાથે જે છે તે સ્ત્રી હોવાની રાજાને ખબર પડી ગઈ હોવાથી એને એ આંચકી લેવા માંગે છે, એટલે મેં એને પૂર્વ દિશાએ 6 જોજન દૂર મોકલી દીધી છે, તો તમે એને ત્યાં જઈને મળો. સંદેશો મળતા હાંફળો ફાંફળો મદન પૂર્વ દિશામાં વહેતો થયો. પછી મોહનાએ ગણિકાને કહ્યું, અમારા ગામના ઠાકોરને તું સ્ત્રી હોવાની ખબર પડતા તને પકડી લાવવા કહ્યું છે, પણ મને દયા આવતા તને અહીં તેડી લાવી છું અને તારા પતિને રવાના કરી દીધો છે. ગમે તો મારે ત્યાં રહી લહેર કર અને નિત્ય નવા ભરથાર ભોગવ, નહીં તો રાજાની દાસી થઈને રહે. મોહના સમજી ગઈ કે ફસાયા, પણ મુખ પર કશો અણગમો આવવા દીધા વગર એણે ગણિકાના બોલ વધાવી લીધા. રાતે સૌ સૂવા જતાં મોહના ઉઠી હાથમાં કટાર લીધી. સૂતેલી ગણિકાની પાસે આવી મોઢે ડૂચો દઈ તેના કાન, નાક, હોઠ અને ચોટલો કાપી લીધા અને પછી પુરુષનો વેશ પહેરી ઘોડે ચડી નીકળી પડી. રસ્તે જતાં વનમાં મોહનાએ બળતા દવ એટલે અગ્નિ, એક નાગને તરફડતો જોયો. દયા આવતા એણે બળતામાં ઢાલ મૂકી તેના ઉપર પગ દઈ સાપને બચાવ્યો. જળ છાંટતા તેની ચેતના વળી. તે વાસુકીના વંશનો હતો. એણે પ્રસન્ન થઈ મોહનાને એક ચમત્કારિક મણી આપ્યો. તે મણીમાં સર્પવિષ, રક્તપિત્ત, કોડ, અંધત્વ અને વંધ્યત્વનો પ્રતિકાર કરવાના ગુણ હતા. ઉપરાંત સંકટમાં સંભાળતા આવી મદદ કરવાનું પણ નાગે મોહનાને વચન આપ્યું. આગળ ચાલતા મોહના મહિડાપુર પહોંચી અને ત્યાંના કરોડપતિ પારેખને ઘરે ઉતરી. એને સંતાનનું દુઃખ હતું. બહેનની દીકરી માણેક દેને પોતાને ત્યાં રાખી હતી. મોહનાના કહેવા પ્રમાણે તેની સ્ત્રીને પેલો મણી ધોઈ 8 દિવસ પાતા એને ગર્ભ રહ્યો. કલા પારખે માણક દેને મોહના વેરે પરણાવી ઘણો દાયજો આપ્યો. પછી નવવધૂને પિયરમાં મૂકી મોહના જાત્રાના બહાને આગળ ચાલી. બદરી કેદારના આંધળા રાજા પુરંદર સેને દુઃખ ન સેવાતા પોતાનું મસ્તક ઈશ્વરને સમર્પવા માંડ્યું. રૈયત કલ્પાંત કરવા લાગી. ત્યાં મોહના આવી પહોંચી. એણે મણી ઘસી એમની આંખમાં આંજતા રાજાનું અંધત્વ દૂર થયું. રાજાએ એને પોતાની દીકરી કનકાવતી પરણાવી. એને પિયરમાં રાખી મોહના જાત્રામાં આગળ નીકળી.
દમલપુરમાં ભીમ રાજાના પદ્માકર પ્રધાનને ત્યાં મોહનાએ ઉતારો કર્યો. પુત્ર ક્ષયનો રોગી હોવાથી પ્રધાન ઘણો દુઃખી હતો. મોહનાએ મણી ઘસીને પાયો એટલે એની કાયા કંચન જેવી થઈ ગઈ. પ્રધાને પોતાની દીકરી પદ્મિનીને મોહના સાથે પરણાવી ઘણો દાયજો દીધો. 20 દિવસ ત્યાં રહી સ્ત્રીને પિયરમાં મૂકી જાત્રાના બહાને મોહના ત્યાંથી પણ આગળ જાય છે. ત્યાંથી તે ચંદ્રાવતી નગરીના ચંદ્રસેન રાજાને ત્યાં પહોંચી. રાજા કોઢિયો અને અપુત્ર હતો. વેદના સહન નહીં કરી શકવાથી પ્રધાનને રાજવટ સોંપી એ પ્રયાગે દેહ પાડવા જઈ રહ્યો હતો. પ્રજા કલ્પાંત કરતી હતી. મોહનાએ મણી ઘસીને ચોપડતા એનું શરીર નિરોગી થયું. રાજાએ એને પોતાની દીકરી ચંદ્રવદની પરણાવી. 13 દિવસ ત્યાં રહી જાત્રા નિમિત્તે મોહના એકલી પાછી નીકળી પડી. દક્ષિણમાં સોપારાના રાજાને ત્યાં તે જઈ પહોંચી. રાજાનો પ્રતાપ ઘણો, પણ તેને કૃષ્ણાવતી પુત્રી સિવાય એકે સંતાન નહોતું. એકવાર કૃષ્ણાવતી ફૂલોના વસ્ત્ર પહેરીને સૂતી, ત્યાં સુગંધથી ખેંચાઈ આવેલો નાગ નીચે લટકતા કેશ કલાપ પર થઈને ઉપર ચડ્યો. ઊંઘમાં તેને કૃષ્ણાવતીનો હાથ વાગતા તે આંગળીએ ડસ્યો અને કુંવરીના પ્રાણ ઉડી ગયા. રાજાએ ઝેર ઉતારે એને કુંવરી પરણાવવાની દાંડી પીટાવી. મોહનાએ ડંખ પર મણી મૂક્યો, ઝેર ચૂસાઈ ગયું. કૃષ્ણાવતી જીવતી થઈ. રાજાએ મોહના સાથે કૃષ્ણાવતીને પરણાવી અને શુભ મુહૂર્તે એનો પટ્ટાભિષેક પણ કર્યો. મોહના ઘર જમાઈ થઈ ત્યાં રહી. મોહના મદનને સંભાળ્યા કરતી હતી. કૃષ્ણાવતીને કહ્યું, તારું ઝેર ઉતારવા કરેલા તંત્રને કારણે 6 મહિના એકબીજાનો સ્પર્શ નથી કરવાનો, નહીં તો મોત આવશે. મોહનાએ અંબિકાની પૂજા અને જપ આદર્યો. સાથે એક યુક્તિ કરી. ચારેય દિશાએ 4 સદાવ્રત ચાલુ કરાવ્યા, જેમાં અહર્નિશ અન્ન અપાતું. ચારેય જગ્યાએ સાથોસાથ શિવના દેહરા કર્યા. દેહરામાં મોહના, મદન, પંડિત અને પ્રધાનના નામ સાથે તાદૃશ પૂતળા મૂક્યા. દેહરાની અંદર રાજા અને રાજસભા ચિતર્યા. દેશ દેશના પથિક આ સદાવ્રતે આવવા લાગ્યા. આ તરફ ગણિકાએ ભોળવીને નસાડેલો મદન શક્તિનું સ્મરણ કરતો આગળ વધે જતો હતો. તે રૂપાવતી નગરી આવી પહોંચ્યો. ત્યાંના રાજા રાણી રામચંદ્ર અને રામાદેની કુંવરી અરુણાએ ઈચ્છાવર વરવાનું નક્કી કર્યું હતું. એની શરત એવી હતી કે તે પૂછે તેનો ઉત્તર જે આપે એને તે વરે. ઉત્તર ન દઈ શકે એનું મોઢું કાળું કરી માથે ચૂનો ચોપડી એક સોનામોર આપી એને કાઢી મૂકે. મદનને જોઈને અરુણા મોહી પડી અને અંબા માતાને પ્રાર્થના કરવા લાગી કે આને મારા પ્રશ્નનો ઉત્તર સુજાડજો. પછી અરુણાએ પ્રશ્ન પૂછવા માંડ્યા અને મદને પટોપટ ઉત્તર દેવા માંડ્યા. બધા ઉત્તર સાચા પડતા અરુણાને મદન સાથે પરણાવી. મદન 7 દિવસ ત્યાં રહ્યો. પછી જાત્રાનું નામ લઈ એકલો નીકળી પડ્યો. ફરતો ફરતો જ્યાં મોહના રાજ્ય કરતી હતી ત્યાં તે આવી પહોંચ્યો. શિવાલયમાં પૂતળા જોતાં જ મૂર્છા ખાઈને તે પડ્યો. સારવાર કરાવાતા તે ભાનમાં આવ્યો એટલે તે અન્ન તજીને બેઠો. એને ખાતરી થઈ ગઈ કે આ પૂતળા મુકાવનાર મોહના જ છે અને તે આ શહેરમાં જ ક્યાંક છે. 7 દિવસ સુધી ખાધા પીધા કે બોલ્યા ચાલ્યા વગર અંબિકાનું ધ્યાન ધરતો એ ત્યાં બેસી રહ્યો. ચોકીદારે આ સમાચાર રાજાને પહોંચાડ્યા. મોહનાએ ચોકીદારને વસ્ત્રાભૂષણની ભેટ આપી. છડી સવારી સાથે પોતે મદન પાસે પહોંચી. બંને પરસ્પરને જોઈ હસી રહ્યા અને ભેટી પડ્યા. પછી ખૂબ દાન દીધા. હાથી પર બેસાડી વાજતે ગાજતે મદનને રાજમહેલમાં લઈ આવી. ભોજન વગેરેથી પરવારી પરસ્પરને વિતક વાત કહી. બંનેએ હમણાં એમનો વેશ ભજવવાનું અને પતિ પત્નીનો વ્યવહાર ઘરે પહોંચ્યા પછી રાખવાનું નક્કી કર્યું. મદનને પ્રધાનપદ આપ્યું. 1 માસ વીતી ગયો. પછી ખંડણી ઉઘરાવવા નિમિત્તે લશ્કર લઈ બંને ઉપડ્યા. અનુક્રમે સોપારાથી કૃષ્ણાવતી, ચંદ્રાવતીથી ચંદ્રવદની, દમલપુરથી પદ્માવતી, બદરી કેદારથી કનકાવતી અને મહિડાપુરથી અરુણાને તેડી છેવટે મથુરા આવીને પડાવ નાખ્યો. સૌ રાજા રાણી નમી પડ્યા. પ્રધાનને છુપ્પો કાસદ મોકલી મદને આવનાર બીજા કોઈ નહીં પણ પોતે અને મોહના હોવાની જાણ કરી. મધુસૂદન રાજા ઘણો મૂંઝાયો અને દીકરીને કાઢી મૂકવા માટે પસ્તાયો. નહીં તો તે ચડી આવેલા રાજાને દીકરી પરણાવીને રાજ બચાવત. પ્રધાને એને આશ્વાસન આપ્યું,
પોતે જઈ મદન મોહનાને મળ્યા. વિતક બધી વાત સાંભળી. પછી મોહનાએ સ્ત્રીવેશ પહેર્યો. 5 કન્યાઓને સાચી વસ્તુ સ્થિતિ જણાવી. સૌનો વર મદન હોવાનું કહ્યું. પ્રધાને જઈ રાજાને બધી વાત કરી. રાજાને તો એટલો હરખ થયો કે મૂર્છા આવી ગઈ. મદનનું સામયું કર્યું. એ આવી સસરાને પગે લાગ્યો. રાજાએ મદનના ખૂબ વખાણ કર્યા. મદને સામો વિવેક કર્યો. મદને રામ રાજ્ય સ્થાપ્યું. માંગ્યા મેહ વરસતા પ્રજા બહુ સુખી થઈ. અસત્ય અને અન્યાયને દેશવટો દીધો. ગૌડ, દ્રવિડ, ગુર્જર ઉપર એક છત્રે મદને રાજ કર્યું. ઘણા ધર્મના કામ કર્યા. મોહના ઘણું માન પામી. મદનને ત્યાં 5 પુત્ર થયા. સુખદેવ પંડિતને બોલાવી મંગાવી. મદન મોહના એમને પગે પડ્યા. માન પાન આપી એને ત્રાંબા પત્ર પર 30 ગામ લખી આપ્યા. મદન મોહનાની કડીએ કડી રસાળ છે. કથા સંસ્કૃતમાંથી શોધી ગુર્જર ભાષામાં છપ્પા સમસ્યા દોહરામાં કવિ શામળ ભટ્ટે આપણને કહી છે. તો આ જે મદન મોહના છે એની અંદર તમે 2 વસ્તુ જોઈ શકો. એવું કહેવાય છે કે શામળના સાહિત્યમાં, શામળની પદ્ય વાર્તાઓમાં સ્ત્રી વધારે મજબૂત તાકાતવર પુરુષ કરતાં. તમે અહીં પણ જુઓ, મોહના કેટલા બધા પરાક્રમો કરે, કેટલી સ્ત્રીઓને વરે અને પછી એ બધી મદનની સાથે પરણાવે. એની સામે તમને મદનનું કોઈ એવું શૌર્ય જોવા મળે નહીં. તો મધ્યકાલીન સાહિત્યમાં અને પછીથી બધા જ સાહિત્યમાં શામળ આ રીતે જુદો પડે છે કે એના સ્ત્રી પાત્રો પુરુષ પાત્રોથી વધારે મજબૂત હોય છે. તો અહીં આગળ આપણે માત્ર વાર્તા પૂરી કરી છે. વાર્તા વિશે, પાત્રો વિશે, આ કથાઓ વિશે, એની અંદર આવતી સમસ્યાઓ વિશે, એ બધા વિશે ધીરે ધીરે કરતાં આપણે વાત કરીશું.